અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણેજ પ્રેમ સંબંધમાં ભગાડી જતા ભાણેજની માતા આરોપી ભાઈની સગી બહેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી પોલીસે આરોપીની ધરપકડ કરી દબોચી લીધો। અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં એક દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। બગસરાના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી। આ ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં ફરિયાદીએ ફરિયાદ આપતા બહેનની હત્યા સગા ભાઈના હાથે જ કરવામાં આવી છે। આ ઘટનામાં મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક, આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી મૃતકનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ખીમાભાઈ ચૌહાણને સારું નહીં લાગતા સાપર ગામમાં અરવિંદ બચુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરી દિવાલ ટપી હથિયાર ધારણ કરી અરવિંદભાઈના પત્ની ગીતાબેનને આડાધડ છરીના ઘા મારીને હત્યા નિપજાવી। અહીં મૃતકના સાસુ વચ્ચે આવતા તેમને પણ છરીના ઘા મારી હુમલો કરતા વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બની ત્યારે ફરિયાદીના મિત્ર કાળુભાઈ મકવાણા તેમના ઘરે આવ્યા હતા અને આ દરમિયાન આ મારામારી બની હતી। મૃતકને છરીના ઘા મારતા હતા તે આખી ઘટના નજરે જોનાર વ્યક્તિએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ધમકાવતા ભાગવાની ફરજ પડી હતી। બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે। પોલીસ તપાસમાં આરોપીએ પોતાની સગી બહેનને છરીના ક્રૂરતાભર્યા ઘા મારી હત્યા કરી દીધી હતી અને ભાઈના હાથે જ બહેનની હત્યા કરી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। હાલ બગસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। હાલ તો ભાઈએ બહેનની હત્યા કરી જેલના સળિયા પાછળ જશે અને જેલવાસ ભોગવશે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજી ખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણિબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે।